હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક બીજા નવા વિડીયોમાં, જેમાં આપણે ધોરણ 6ની જે નવી બુક છે તે પ્રમાણે ગ્રામરની વીસી ખત્રીની એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છીએ. પહેલી જે એક્ટિવિટી છે તે પ્રેપોઝિશન્સની એક્ટિવિટી છે. તેનું સોલ્યુશન આ વિડીયોમાં જોઈ રહ્યા છે. ત્યાર પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકોન પ્રેસ કરી દેવો, જેથી નવા નવા વિડીયો બનાવવામાં આવે તો ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. આ વિડીયો બનાવ્યા બાદ આપણે બુકમાં જે એક્સરસાઇઝ આપેલી છે તેના પણ વિડીયો જોઈશું. અત્યારે આ વિડીયોમાં આપણે વીસી ખત્રીની એક્ટિવિટી 1 જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌ પહેલાં આપણે જોઈશું કે મોસ્ટ કોમન જે પ્રેપોઝિશન્સ છે તે ક્યારે ક્યારે યુઝ થશે. તો બરાબર ઉપર અથવા તો ગતિ અથવા તો ઢાંકવાનો એટલે કે આવરી લેવાનો અર્થ નીકળતો હોય ત્યારે ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ફેન ઇઝ ઓવર ધ બેડ. ફેન એ બેડની ઉપર બરાબર ઉપર હોય છે અને અડકીને હોતો નથી, એટલે ઓવરનો ઉપયોગ થાય છે. કંઈક ના કરતાં ઊંચું સ્થાન દર્શાવવાનો અર્થ હોય તો અબોવનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ક્લોક ઇઝ અબોવ ધ ડોર એટલે કે ઘડિયાળ જે છે તે બારણાની ઉપર છે. વર્ષ અને મહિના સાથે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ વર્ષ આપેલું હોય કે મહિનાનું નામ આપેલું હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીશું. ઇન 2005, in January, in February, in 2025 એવા ઉપયોગ કરીશું. કોઈ વાર કે તારીખ સાથે ઉપયોગ કરવો હોય પ્રેપોઝિશન્સનો તો ઓનનો ઉપયોગ કરવામાં આવશે. ઓન 10th January, ઓન સન્ડે, ઓન ફ્રાઈડે, ઓન સેટરડે, આવા રીતે ઓનનો ઉપયોગ કરીશું. કંઈકની અંદર છે તે બતાવવા માટે ઇનનો ઉપયોગ કરવામાં છે. કોઈ વસ્તુ કશાની અંદર હોય તો ઇનનો ઉપયોગ કરવો. તો ઇન ધ બોક્સ. એક વસ્તુ બીજી વસ્તુની અંદર જઈ રહી હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા થઈ રહી હોય એટલે કે હલનચલન સાથે અંદર પ્રવેશ બતાવવાનો હોય ત્યારે ઇન્ટુનો ઉપયોગ કરવામાં આવે છે. અ બોય જમ્પ ઇન્ટુ ધ રિવર. જમીન પરથી નદીમાં કૂદવાની ક્રિયા છે. નદીમાં તો કૂદે છે પરંતુ ક્રિયા છે બહારથી અંદર જવાની, તેથી ઇન નહીં પરંતુ ઇન્ટુનો ઉપયોગ થાય છે. નીચે કોઈના અધીનમાં અથવા તો કવર હેઠળ હોય એવું દર્શાવવા માટે અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અંડર ધ ટ્રી એટલે કે જે ઝાડ છે, વૃક્ષ છે, તેની છાયામાં આવરી લે છે આખું, એટલે એના અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. એટનો ઉપયોગ ચોક્કસ સમય અથવા તો ઉંમર માટે કરી શકાય છે. દાખલા તરીકે એટ 10 o'clock, એટ ધ એજ ઓફ 20, એટ ધ એજ ઓફ 80, આવા કોઈ પણ એના માટે એટનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોવા જઈ રહ્યા છીએ સેક્શન એ. પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. રાઇટ યોર નેમ ડેશ યોર રોલ નંબર. અહીં 3 ઓપ્શન આપેલા છે, ઇન, નિયર અને બિલો. રોલ નંબર જે છે તે નામની નજીક અથવા તો બાજુમાં લખવામાં આવે છે, તો નજીક માટે ઓપ્શન આવશે નિયર. ઇનનો મતલબ થાય છે અંદર, નિયર એટલે નજીક અને બિલો એટલે નીચે. અહીં આપણે ઓપ્શન લઈશું નિયર, કે તમારું નામ રોલ નંબરની નજીક લખો. આઈ વોઝ બોર્ન ડેશ 1983. આપણે હમણાં જોયું તેમ વર્ષ સાથે હંમેશા ઇનનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી અહીં આપણે આન્સર લખશું ઇન. વર્ષ માટે હંમેશા ઇન વપરાય છે માટે. સમટાઈમ્સ ધ સન હાઇડ્સ ડેશ ધ ક્લાઉડ્સ. હવે સૂર્ય છે તે ક્લાઉડની એટલે કે વાદળોની પાછળ છુપાઈ જાય છે અને પાછળ માટે પ્રેપોઝિશન્સ આવશે બિહાઇન્ડ.
બિટવીનનો અર્થ થાય છે વચ્ચે, કોઈ બે વસ્તુની વચ્ચે હોય તો બિટવીનનો ઉપયોગ કરી શકાય, પણ અહીં કોઈ બે વસ્તુ આપેલી નથી. અંડર એટલે ના અધીનમાં, કોઈના છાયાની નીચે, કવર નીચે આવતું હોય તો અંડરનો ઉપયોગ કરી શકાય. અહીં સૂર્ય છે તે વાદળની પાછળ છુપાય છે, તેથી અહીં આપણે ઉપયોગમાં લઈશું બિહાઇન્ડ. આઈ હેડ માય ડિનર ડેશ 8 PM. અહીં ચોક્કસ સમય આપેલો છે અને આપણે જોયું તેમ ચોક્કસ સમયની સાથે હંમેશા એટનો ઉપયોગ થાય છે, એટલે અહીં આવશે at 8 PM. I had my dinner at 8 PM. નેક્સ્ટ જોઈએ, there is a mirror dash the wash basin. મિરર જે અરીસો જે છે તે વોશ બેઝિનની ઉપર હોય છે. હવે ઉપર માટે બે શબ્દો છે, અબોવ અને ઓન. જો અડકીને હોય તો ઓનનો ઉપયોગ થાય. અહીં અડકીને હોતો મિરર એ વોશ બેઝિન અડકીને હોતો નથી, તેથી અહીં આપણે યુઝ કરીશું અબોવ. બેઝિનના ઉપર મિરર હોય છે, તેથી અબોવનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ છે સેક્શન બી. મધર પુટ અ બ્લેન્કેટ ડેશ ધ સ્લીપિંગ બેબી. હવે જ્યારે માતા બ્લેન્કેટ બેબીને ઓઢાડે ત્યારે આખું કવર કરી લે છે, આવરી લે છે, તેથી અહીં ઓવરનો ઉપયોગ કરીશું. મધર પુટ અ બ્લેન્કેટ ઓવર ધ સ્લીપિંગ બેબી. ધેર આર મેની ડક્સ ડેશ ધ પોન્ડ. તળાવમાં ઘણા બધા બતકો હોય છે, તો તળાવની અંદર હોય છે. હવે અંદર માટે ઇન્ટુ અને ઇન બંને વાપરી શકાય, પરંતુ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયા નથી, તેથી ઇન્ટુનો ઉપયોગ થશે નહીં, અહીં ઇનનો ઉપયોગ થશે. ધ ડાન્સર્સ આર ડેશ ધ સ્ટેજ. જે ડાન્સર્સ છે તે બધા સ્ટેજની ઉપર છે, તો ઉપર માટે ઓન અને અબોવનો ઉપયોગ થઈ શકે, પરંતુ જે ડાન્સર્સ હોય તે સ્ટેજને અડકીને હોય છે, તેથી અહીં ઓનનો ઉપયોગ કરીશું. ધ ડાન્સર્સ આર ઓન ધ સ્ટેજ. ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ડેશ ઇટ્સ ફાધર એન્ડ મધર. અહીં 8 PM વધારાનું લખાઈ ગયું છે, તે વાંચવું નહીં. ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ડેશ ઇટ્સ ફાધર એન્ડ મધર. હવે ફાધર અને મધરની વચ્ચે એવો અર્થ થાય, તેથી આપણે અહીં ઉપયોગમાં લઈશું બિટવીન. ધે સ્ટૂડ ડેશ અ ટ્રી. હવે તેઓ ઊભા રહ્યા ઝાડની નીચે. નીચે માટે અંડરનો ઉપયોગ કરી શકાય, કારણ કે ઝાડની છાયામાં બધા ઊભા રહે છે, તેથી અહીં આવશે અંડર. વૃક્ષની નીચે ઊભા છે. હવે સેક્શન સી જોઈશું. ધ કોકરોચ હિડ ડેશ ધ ડોર. કોકરોચ જે છે તે ડોરની પાછળ છુપાઈ જાય છે, તેથી અહીં ઓપ્શન આવશે બિહાઇન્ડ. આઈ વિલ મીટ યુ ડેશ 5 o'clock. ફરીથી અહીં સમય આવ્યો, તેથી આપણે ઉપયોગમાં લઈશું એટ. આઈ વિલ મીટ યુ એટ 5 o'clock. સમ ચિલ્ડ્રન આર થ્રોવિંગ સ્ટોન્સ ડેશ ધ વોટર. હવે કેટલાક છોકરાઓ પથ્થર ફેંકી રહ્યા છે, તો પથ્થર ફેંકવાની ક્રિયા છે, બહારથી અંદર પાણીમાં પથ્થર ફેંકી રહ્યા છે, તેથી આપણે યુઝ કરીશું ઇન્ટુ. અહીં ઇનનો ઉપયોગ થશે નહીં, કારણ કે બહારથી પથ્થર અંદર ફેંકવાની ક્રિયા છે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાસ ધ્યાન રાખવી. સ્પ્રેડ અ બેડશીટ ડેશ ધ બેડ. હવે અહીં ઓવર, અબોવ અને ઓન છે. હવે બેડશીટ છે તે આખી પથારીને આવરી લે છે, તેથી ઓવરનો ઉપયોગ કરીશું. ધેર હાઉસ ઇઝ ડેશ ધેર શોપ. હવે તેમનું ઘર છે તે દુકાનની ઉપર હોય,
તો બે ઓપ્શન આપણે વિચારી શકીએ, ઓન અને અબોવ. અહીં ઉપયોગમાં લઈશું અબોવ, કારણ કે ઘર દુકાનની ઉપર હોય છે, કશાની ઉપર હોય તો તેને દર્શાવવા માટે અબોવનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સેક્શન ડી જોઈશું. હી વોર અ કોટ ડેશ હિઝ શર્ટ. હવે કોટ જે હોય તે શર્ટની ઉપર પહેરવામાં આવે છે અને આખું આવરી લે છે, તેથી અહીં ઉપયોગમાં લઈશું ઓવર. અમિત શાહ સેટ ડેશ નરેન્દ્ર મોદી. હવે અમિત શાહ છે તે નરેન્દ્ર મોદીની બાજુમાં બેસે છે, તેથી અહીં ઉપયોગમાં લઈશું નેક્સ્ટ ટુ. બિટવીન એટલે વચ્ચે, ઓન એટલે ઉપર અને નેક્સ્ટ ટુ એટલે બાજુમાં. બિટવીન ત્યારે આવશે જ્યારે બે વ્યક્તિઓની વચ્ચે અમિત શાહ બેઠેલા હોય. અહીં ફક્ત નરેન્દ્ર મોદીની વાત છે, તેથી નેક્સ્ટ ટુનો યુઝ કરીશું. માય સ્કૂલ ઇઝ ડેશ માય હાઉસ. મારી સ્કૂલ મારા ઘરની નજીક છે. અહીં ઇન એટલે અંદર નહીં આવે, ઓવર એટલે ઉપર નહીં આવે, તેથી અહીં આવશે નિયર. માય સ્કૂલ ઇઝ નિયર માય હાઉસ. જૂન કમ્સ ડેશ મે. હવે અહીં ખાસ ધ્યાન રાખવું, અહીં મંથનું નામ છે, પરંતુ ઓપ્શન આપણને આપેલા છે બિફોર, આફ્ટર અને બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. તો અહીં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે જૂન કમ્સ ડેશ મે. હવે જૂન મહિનો છે, મે કરતા પહેલા આવે કે પછી આવે? તો આપણને ખબર છે કે જૂન મહિનો મે પછી આવે છે, એટલે અહીં ઓપ્શન આવશે આફ્ટર. મે કમ્સ ડેશ જૂન. ઉપરની જ ખાલી જગ્યાને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવી છે. હવે મે મહિનો છે તે જૂન કરતા પહેલા આવે, તેથી અહીં ઉપયોગમાં લઈશું બિફોર. મે જૂન પહેલા આવે છે એટલે. હવે સેક્શન ઈ જોઈશું. ધ હેલિકોપ્ટર હોવર્ડ ડેશ ધ બિલ્ડિંગ. અહીં છે ઓન, ઓવર અને ઇનટુ. અહીં આવશે ઓવર, કારણ કે હેલિકોપ્ટર જે છે તે બિલ્ડિંગ ઉપર ઉડી રહ્યું હોય છે, પણ બિલ્ડિંગને અડકીને નથી હોતું, તેથી અહીં ઓવરનો ઉપયોગ કરીશું. ધેર ઇઝ અ ક્લોક ડેશ ધ કેલેન્ડર. ક્લોક જે હોય તે કેલેન્ડરની ઉપર હોય છે, તેથી અબોવનો ઉપયોગ કરીશું. ધેર ઇઝ અ ક્લોક અબોવ ધ કેલેન્ડર. ધ બસ સ્ટોપ્સ ડેશ માય હાઉસ. બસ મારા ઘરની સામે ઊભી રહી. નજીક ઓપ્શન હતે તો નજીક પણ આવતે, પરંતુ અહીં ત્રણ ઓપ્શન આપેલા છે, ઇન, ટુ અને ઇન ફ્રન્ટ ઓફ. તો મારા ઘરની સામેનો અર્થ આપણે કાઢી શકીએ. ધ બસ સ્ટોપ્સ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. ઇન ફ્રન્ટ ઓફનો અર્થ થાય છે ની સામે. આઈ એમ ડેશ ઇન્ડિયા. હું ભારતથી છું. કોઈ પણ દેશમાંથી હોવ તે દર્શાવવા માટે હંમેશા ફ્રોમનો ઉપયોગ થાય છે. આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. માય ગ્રાન્ડફાધર ડાઈડ ડેશ ધ એજ ઓફ 82. હવે આપણને ખબર છે, આપણે શરૂઆતમાં જોયું કે કોઈ પણ એજ વિશે વાત હોય તો આપણે એટનો ઉપયોગ હંમેશા કરીએ છીએ. માય ગ્રાન્ડફાધર ડાઈડ એટ ધ એજ ઓફ 82. એટલે કે મારા દાદાનું મૃત્યુ 82 વર્ષની ઉંમરે થયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બુકમાં જે પ્રેપોઝિશન્સની એક્સરસાઇઝ છે તે એકસાથે જોઈશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેવો, કોમેન્ટ કરવી. જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી તમે નવા વિડીયોના નોટિફિકેશન મેળવી શકો.